હાય ગાઈસ, તો બધાને પહેલાં તો હરે કૃષ્ણ. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ છો. તો આજનો દિવસ છે રવિવાર, અને રવિવારે તમને બધાને ખબર જ છે રવિવારની રજા હોય અને ક્યાંક દોસ્તારો સાથે ક્યાંક જવાનું હોય અથવા તો ક્યાંક કામ કરવાનું હોય અથવા તો જે કામ બીજું હોય એ પૂરું કરવાનું હોય. તો અત્યારે તો હું આવ્યો છું અહીંયા એક રિલેટિવના ઘરે અને જાઉં છું. ઓલો કૌશિક જે મારો દોસ્તાર છે ને અત્યારે મને લેવા આવે છે અને અમારે લોકોને જવાનું છે અત્યારે થોડુંક બહાર. તો જઈએ ત્યાં અને કૌશિક લેવા આવે છે. તો પહેલાં તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને શેર કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો. ખાલી લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવામાં તમારું શું જાય? અમે આટલો મોટો વિડીયો બનાવી અને તમારી માટે મૂકતા હોય તો તમે સબસ્ક્રાઈબ તો કરી શકો ને, એટલા માટે તો કાંઈ નહીં, ચાલો મળીએ હવે. તો કૌશિક આવી ગયો છે મને લેવા. કેમ મોડું થયું? ક્યાં હતો અત્યાર સુધી? કોલ તો ક્યારો ન કર્યો લેવા આવવાનો? એવું છે? કાંઈ નહીં. ક્યાં જિજ્ઞેશ ક્યાં ગયો? એવું છે? કાંઈ નહીં, તો જઈએ. કૌશિક મને લેવા આવ્યો છે અને આપણી આ ઇલેક્ટ્રિક આવી ગઈ છે. તો હું ને કૌશિક અત્યારે જઈએ હવે. અત્યારે અમે આવ્યા છીએ આ ગેલ અંબે માળા પૂજા ભંડાર છે ત્યાં, કારણ કે અમારે કૌશિકભાઈ ભગત માણસ એટલે આ ભાઈ આ કેવું કે બેરખો કૌશિકભાઈ આ બેરખો લીધો, પણ એને એ કાંઈ ગમતો નથી, મોટો પડે છે એવું કહે છે. એ ભાઈને લેવો છે નાનો બેરખો. હવે જઈએ અને ગેલ અંબેમાંથી નાનો બેરખો લઈ લઈએ. આ મોટો ભાઈને ગમતો નથી. તો પેલા લીધો તો શું કામ તે ઓનલાઈન લીધો તે? એવું છે? કાંઈ નહીં, તો હવે આ ભાઈ માટે નાનો લઈ લઈએ. અમારે કૌશિકભાઈ થોડાક ભગત માણસ છે. મારે પણ એક માળા લેવાની છે, તો આમાંથી એકાદી માળા પસંદ કરીએ હરે કૃષ્ણની. આમાંથી નક્કી કરીએ એકાદી માળા અને લઈ લઈએ. તો હવે જોઈએ કઈ સારી લાગે. મને તો આ ગમે છે. કેવું છે કોમેન્ટ કરજો આ માળા. તો આપણે ફાઇનલી આ માળા પસંદ કરી. તો કૌશિકભાઈએ તો લેતા લીધું, પણ સાથે મેં પણ લીધું. કૌશિક તે કેવું લીધું બતાવી દો? નાનું લીધું. કૌશિકે આ લીધું અને મેં આવડી આ માળા લીધી. લેવા તો આવ્યા હતા કૌશિક માટે સ્પેશિયલ, પણ સાથે મને આ માળા ગમી અને મારા ગળામાં કંઈ માળા હતી નહીં, તો સાથે પણ મેં પણ લઈ લીધી. કાંઈ નહીં, પહેરીએ એમાં શું, તુલસીના પારા ગળામાં પહેરવા સારા. તો હું આવ્યો છું અત્યારે કાવ્ય મોટર ગેરેજ, કારણ કે મારું અહીંયા 2 દિવસ પહેલાંનું ચાર્જિંગ ભૂલાઈ ગયેલું અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી, અને વિડીયો અપલોડ કરવાનો પણ બાકી છે, કારણ કે અહીંયા વાઈફાઈ છે. તો અહીં વાઈફાઈને લીધે મારે અહીંયા આવવું પડે અને વિડીયો અહીંયા બનાવવું અને અપલોડ કરવું ત્યારે થાય, કારણ કે વિડીયો બનાવવા માટે પણ 3-4 GB નેટ જોઈએ. તો અહીંયા અમારે ગેરેજ છે ને ઘરનું વાઈફાઈ છે, તો ચાર્જિંગ પણ મારું અહીંયા પડેલું. મોબાઈલમાં અત્યારે ચાર્જિંગ પણ નથી, વિડીયો પણ અપલોડ કરવાનો બાકી છે, હજી બનાવવાનો પણ બાકી છે. તો કાંઈ નહીં, 2-5 કલાક ટાઈમ લઈ અને અત્યારે વિડીયો બનાવી નાખીએ અને જઈએ ગેરેજની અંદર. તો આપણું ચાર્જિંગ લઈ લીધું છે અને હવે ગાડી લઈ અને પાછા જિજ્ઞેશની પાસે જવાનું છે, કારણ કે એને ખબર જ નહોતી. અમે ગાડી લઈને નીકળી ગયા ત્યાંથી અને અત્યારે અમને પહોંચતો હોય છે એ લોકો. એના 2 કોલ આવી ગયેલા, તો હજી અમે લોકો ગયા નથી અને કોલ રિસીવ નથી કર્યો. તો કાંઈ નહીં, હવે ચાર્જિંગ લઈને એની પાસે જઈએ. હાલ કૌશિક. તો આ છે હનુમાન દાદાનું મંદિર, અને હનુમાન દાદાના મંદિરે અત્યારે અમે 3 લોકો પહોંચી ગયા છે. આજે આ નાના ટેણિયાને લાવવાનું છે. કેમ છે ચોટલી? હરો, આજે એને પણ લાવ્યા છીએ. એ જિજ્ઞેશના ભાઈનો છોકરો છે. અને હવે જઈએ હનુમાન દાદાના અંદર દર્શન કરી લઈએ. પહોંચી ગયા છીએ અમે લોકો. તો હું આવ્યો છું અત્યારે કૌશિક પાસે, કારણ કે મારે થોડીક એની પાલી વસ્તુ લેવાની છે ને, તો અત્યારે એના ઘરે આવ્યો છું. અને અંદર એ છે. લે કા કૌશિક, તારે તો ભાઈ રાજશાહી છે હો ભાઈ. ઉપડી ગયો હો ભાઈ તારો. કાઢો, આ લઈ જવાની હે. હા એમ, મારે નથી મૂકવાની, એટલે બીજાને મૂકવાની. તો હું કૌશિક પાસે અત્યારે આવ્યો છું આ પાવર બગ લેવા.
કારણ કે ચાર્જિંગ નથી મોબાઈલમાં અને થોડુંક કામ પણ બાકી છે મોબાઈલમાં, એટલે આપણને કૌશિકભાઈ આપે તો લેતા જાય. કૌશિક કેમ રે, લેતો જાવ કે યાર? મારે તો ભાઈ રાજા શાહી છે હો ભાઈ. એકલો રે અહીંયા કે એકલો રે એમ? એ કાંઈ નહીં, કૌશિકભાઈ અહીં એકલા રહે છે અને એનું ફેમિલી હેઠે રહે છે. નોખો કરી દીધો એવું છે? રેશન કાર્ડમાં નામે અલગ કરી નાખ્યું? કઈ રીતના? એટલે તમે ફાયદા હાટું રેશન કાર્ડમાં નામ અલગ કર્યું કે 2 વાર તમને સમેટી મળે એ રીતના? ભાઈ કાંઈ નહીં, ચાલો તો કૌશિક ફાઇનલી આપણે પાવર બેક લઈ લીધી છે અને જવાનું છે, એટલે હવે નીકળીએ અહીંયાથી. તો અમે આવ્યા છીએ અત્યારે અમારી બાઇક લેવા, કારણ કે સુરતમાં આજે ધોધમાર વરસાદ હતો. લગભગ 5 વાગ્યાથી તે થોડું 9 વાગ્યા લગી લગભગ 10 ઇંચ વરસાદ પડી ગયો છે અને ફૂલ વરસાદ. એટલા માટે અમારી અહીંયા બાઇક પડેલી હતી. એક અમારી આ એક બાઇક છે અને એક પેલા ભાઈ બેઠા એ બીજી બાઇક છે, અને એક અમારી ઓફિસે કામ કરતા એક ભાઈ છે બીજા, એની એક ત્રીજી બાઇક છે, જ્યાં સ્પ્લેન્ડર પડેલી છે. જો આ સ્પ્લેન્ડર એની છે. તો આ બધી બાઇક બંધ પડી ગયેલી હતી. તો અત્યારે અમે એને સ્ટાર્ટ કરવા આવ્યા છીએ. તો ઇલેક્ટ્રિકને તો જો કે કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. જો આ ઇલેક્ટ્રિક ગાડી અમારી છે, તો આને તો કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અને આ બાઇક ઉપડતી નથી જે આ સ્પ્લેન્ડર છે. અને પેલી ગાડી તો ઉપડી ગઈ છે, કારણ કે એ હમણાં અમે આ ગાડી લેવા જ આવ્યા છીએ એને લઈને. તો આને કિક મારીએ આપણે, ઉપડી જાય તો ઠીક છે. મારતેલા ઉપડવાની ટ્રાય તો થાય છે. હા, ઉપડી ગઈ લે. રેડી હાલસ ને? લાવી તો ઇલેક્ટ્રિકની સાવી લાવી તો આપણે જોઈ લઈએ હવે ઇલેક્ટ્રિકમાં કેવું છે. આ ચોમાસામાં એક બહુ એવું ફાયદો છે, ઇલેક્ટ્રિક હોય તો એને કાંઈ પ્રોબ્લેમ ન આવે, અને એન્જિનવાળી ગાડી હોય તો બંધ પડવા કરે. પણ આ ઇલેક્ટ્રિકનો ફાયદો છે એવો કે જે બંધ પડવા નથી કરતી. તો આપણે જોઈ લઈએ આપણે ઇલેક્ટ્રિકમાં કેમ છે એમ. હા, કોઈ નાટોમાં લઈએ. રેડી છે, ઇલેક્ટ્રિકમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. તો આ બે બાઇકને હવે જોઈએ, એન્જિન ગરમ કરીએ અને પછી બાઇક લઈને ઘરે જતા રહીએ. આને ઘડીક ચાલુ રાખીએ. તો અત્યારે અમારી પાસે 3 બાઇક અને અમે આવ્યા છીએ બે જણા જ. તો ખાલી તો એક બાઇક તો અત્યારે અહીંયા અમારે રાખવી પડશે, પણ વાંધો નહીં, કારણ કે અહીંયા અમારી ઓફિસ છે, એટલે અમારી જગ્યા અહીંયા પાર્કિંગની છે, એટલે કોઈ વાંધો ન આવે. કાંઈ ગાડી પડી રહી તો કાંઈ પ્રોબ્લેમ ન આવે. તો આ એક ગાડીને અહીંયા પડી રહેવા દઈએ અને 2 ગાડી લઈને જઈએ, એક ઇલેક્ટ્રિક અને આ સ્પ્લેન્ડર. તો 2 બાઇક લઈને જતા રહીએ અત્યારે. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ મયુર ભજીયા ખાવા, જે સુરતના ખૂબ જ પ્રખ્યાત છે. અને તમે આ ભાઈની ભજીયા પાડવાની સ્પીડ જોઈને જ કહી શકો તમે. તો હવે અમારા ભજીયા આવ્યા છે અને ખાઈને છૂટા થયા. તો બસ આજનો વ્લોગ અહીંયા જ લગી.